હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે શુડ નો યુઝ શીખવાના છે કે શુડ આપણે ક્યારે યુઝ કરવાનો હોય. તો તમને એક પિક્ચર દેખાઈ રહ્યું હશે અહીંયા દાદીમાનું, બરાબર છે? તમને એવું થશે કે દાદીમાનું પિક્ચર કેમ છે? તો દાદીમા શું કરે છે ફ્રેન્ડ્સ? એ આપણને સલાહ આપે છે, સૂચન આપે છે. તો જે કામ દાદીમાનું છે એ કામ ઇંગ્લિશમાં શુડ કરે છે. જ્યારે પણ આપણે કોઈને સલાહ આપવી હોય, કોઈ સૂચન આપવું હોય તો આપણે શુડને યુઝ કરવાનો હોય છે, બરાબર? તો આજે આપણે ઇંગ્લિશની દાદીમા એટલે કે શુડ એને શીખવાનું છે. તો ચલો આપણે એનો યુઝ શીખીએ. શુડ એડવાઇસ આપવા માટે, સલાહ સૂચન આપવા માટે યુઝ કરીએ છીએ આપણે. દાખલા તરીકે તમારે કોઈને એવું કહેવું હોય કે તમારે વહેલા ઉઠવું જોઈએ, તો યુ શુડ વેક અપ અર્લી. તમારે કોઈ કામ કરવું જોઈએ, આવી સલાહ આપવા માટે આપણે શુડને યુઝ કરીએ છીએ. શુડનું ફોર્મેશન છે, સૌથી પહેલા સબ્જેક્ટ આવશે, એની પછી શુડ લેવાનું છે અને શુડની બાજુમાં તમારે V1 લેવાનું છે. V1 એટલે કામનું પહેલું ફોર્મ, ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ. એ તમારે અહીંયા યુઝ કરવાનું છે, એટલે તમારું સેન્ટેન્સ રેડી થઈ જશે. પાછળ જે પણ તમારે લગાવવાનું હોય તમે લગાવી શકો છો. દાખલા તરીકે એનો સેન્સ એવો નીકળે છે શુડનો કે આ કામ તમારે કરવું જોઈએ. તમારે વહેલા ઉઠવું જોઈએ, તમારે રોજ બ્રશ કરવું જોઈએ, તમારે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, તમારે તમારા મમ્મી પપ્પાને રિસ્પેક્ટ કરવી જોઈએ, તમારે તમારી સ્ટડી ઉપર ફોકસ કરવું જોઈએ. આ રીતના જે સેન્ટેન્સીસ છે બધા જ શુડની મદદથી આપણે બનાવી શકીએ છીએ, કારણ કે એમાં એક સલાહનો ભાવ છે, એક સજેશનનો ભાવ છે. આપણે થોડા સેન્ટેન્સીસ જોઈએ જેનાથી તમને શુડ એકદમ ક્લિયર સમજમાં આવી જશે. યુ શુડ વેક અપ અર્લી. તમારે વહેલા ઉઠવું જોઈએ. આપણે કોઈને સલાહ આપીએ છીએ કે તમારે વહેલા ઉઠવું જોઈએ. હી શુડ રિસ્પેક્ટ હિઝ પેરેન્ટ્સ. તેણે તેના મમ્મી પપ્પાની રિસ્પેક્ટ કરવી જોઈએ, બરાબર છે? આઈ શુડ ટેક કેર ઓફ માય સેલ્ફ. હવે હું મારી જાતને સલાહ આપું છું કે આઈ શુડ, મારી જાતની સંભાળ રાખવી જોઈએ. હું મારી જાતની સંભાળ જ નથી રાખતી, તો મારે મારી જાતની સંભાળ રાખવી જોઈએ. યુ શુડ પ્રેક્ટિસ ડેલી. તમારે રોજ પ્રેક્ટિસ કરવી જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, યુ શુડ પ્રેક્ટિસ ડેલી. અને જો તમારે ભારપૂર્વક સલાહ આપવી હોય અને ભારપૂર્વક કોઈ સજેશન આપવું હોય તો શુડની જગ્યાએ તમારે મસ્ટ યુઝ કરવાનું હોય છે. તો આજે આપણે મસ્ટ અને શુડનો યુઝ શીખ્યા.